દ્રવ્યની કેટલી અવસ્થાઓ છે? 3. નીચેનામાંથી કયું દ્રવ્ય નથી? તો કયું દ્રવ્ય નથી? સ્નેહ. તાપમાન વધારતા કણોની ગતિજ ઉર્જામાં શું ફેરફાર થાય છે? તાપમાન જેમ વધે તેમ ગતિ ઉર્જા પણ વધે. બરાબર. બરફનું ગલનબિંદુ કેટલું છે? તો બરફનું ગલનબિંદુ 273.15 કેલ્વિન છે. દ્રવ્યની કઈ અવસ્થામાં આંતરાણવીય આકર્ષણ બળ સૌથી વધુ હોય છે? પ્રવાહી, વાયુ, ઘન કે પ્લાઝ્મા? તો ઘનમાં સૌથી આંતરાણવીય બળ વધુ હોય. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન છે. બરાબર. ઘન પદાર્થનું સીધું જ વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહેવાય? ઘનનું સીધું જ વાયુમાં રૂપાંતર થાય તો તેને ઉદ્દોપાતન કહેવાય. નીચેનામાંથી કયો પદાર્થ ઉદ્દોપાતી છે? તો કપૂર એ ઉદ્દોપાતી પદાર્થ છે. દબાણ વધારતા અને તાપમાન ઘટાડતા વાયુનું શેમાં રૂપાંતર થાય છે? દબાણ વધારીએ તો પ્રવાહીમાં જ રૂપાંતર થાય ને. કોઈ પણ વાયુ હોય જેમ કે એલપીજી ગેસ છે, જે દબાણ વધારવામાં આવે તો તેનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે. ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહેવાનું કારણ શું છે? તો બાષ્પીભવન. બાષ્પીભવન થવાના કારણે માટલાનું પાણી શું રહે છે? ઠંડુ રહે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.